ખેરાલુમાં ઠેર ઠેર નવરાત્રિનો પ્રારંભ થયો। ભારતભરમાં અને હાલમાં તો વિદેશોમાં પણ આપણા દેશની જેમ પરંપરાગત નવરાત્રિની ઉજવણી થાય છે। જેમ કે જ્યાં હશે ગુજરાતી ત્યાં થશે નવરાત્રિ। ત્યારે ખેરાલુમાં પણ ઠેર ઠેર નવરાત્રિનો પ્રારંભ થયો હતો, જેમાં સ્પાન ટાઉન હોમ સોસાયટીમાં પ્રમુખની અધ્યક્ષતામાં મા અંબાની છબી લઈ સોસાયટીમાં વસતા તમામ પરિવારો સોસાયટીના ગેટ પાસે આવેલા ઘોઘા મહારાજના મંદિરે મૂકીને પૂજા અર્ચના કરી હતી। સોસાયટીના રહીશો તેમજ બાળકો અવનવી પદ્ધતિથી ગરબા પણ રમ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। ટોપી વેચવાના નામે ટોપી પહેરાવી પિતા પુત્ર પાસે 5 કરોડની ખંડણી માંગ્યાનો બનાવ હિંમતનગરમાં બન્યો છે। હિંમતનગરમાં પિતા પુત્રને બાંધી રાખી માર મારીને 5 કરોડની ખંડણી માંગતા હિંમતનગર એ ડિવિઝન ખાતે 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, એની સામે એક કોમ્પ્લેક્સમાં આ બનાવ છે। એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી, અને એમણે જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને 1 લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેદને મુંબઈથી અહીંયા બોલાવેલા। એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર, અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા। ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે 5 માણસો એમની સાથેના આરોપી, એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા, અને પછી કે એમની પાસે પૈસાની માંગણી કરેલી 5 કરોડની। જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદી અને સાહેદ છે એ છેલ્લે 50 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી, અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી। મિત્રે ફરિયાદીના બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય, એટલે એણે વિડીયો કોલ ને લોકેશનની માંગણી કરી। આ માંગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે, એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા। હાલ જે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન।
તાપી વ્યારા શહેરમાં અનેક નવરાત્રી સ્થળો પર સી ટીમ તૈનાત કરવામાં આવી. તાપી જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ દીકરી સાથે અણબનાવ અને છેડતી ન થાય એ માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વ્યારા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં જ્યાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તાપી જિલ્લા પોલીસની મહિલા કર્મચારીઓની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ ખાનગી ડ્રેસમાં રહે છે, હાજર રહે છે અને આ સાથે જિલ્લાના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે સી ટીમ અલગ અલગ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં સી ટીમ ગરબાના પહેરવેશ અને ખાનગી પહેરવેશમાં પણ કામગીરી કરનાર છે ઇસમો પર વોચ રાખી શકે છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય ગાંધી, તાપી. ભુજના રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં ચોથા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. નમસ્કાર, મારું નામ વૈશાલી સોલંકી છે. નુપુર ડાન્સ એકેડમીની ડિરેક્ટર છું. વર્ષોથી શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપમાં નુપુરનો એક રાઉન્ડ ફિક્સ જ હોય છે અને એ નુપુરની દીકરીઓ, કારણ કે બેને કહ્યું એ પ્રમાણે કે દીકરીઓની સેફટી પણ જોવી પડે, તો અમે લોકો સ્પેશિયલી અહીંયા સેફટીને ધ્યાનમાં રાખી અને નુપુરની દીકરીઓની માટે અહીંયાની જ જગ્યા પ્રિફર કરીએ છીએ, કારણ કે એટમોસ્ફિયર પણ એટલું સરસ છે, સાઉન્ડ અને ઓર્કેસ્ટ્રા પણ એટલું સરસ છે, એ લોકોનું આયોજન પણ એટલું સરસ છે કે બધી જ દીકરીઓને અહીંયા આરામથી એ લોકો ગરબાને એન્જોય કરી શકે છે અને માતાજીની આરાધના કરી શકે છે. થેન્ક યુ. છે રસમ અહીંની નોખી અને રિવાજે જોતા અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા, બસ આવા જ ચોથા નવલા નવરાત્રીએ શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત આ નવરાત્રી રાસોત્સવમાં આજે ઘણા બધા ખેલૈયાઓ છે એ રમવા માટે આવ્યા છે. અહીંયા માત્ર ને માત્ર સ્ત્રીઓને જ આપણે રમવા માટે આપીએ છીએ, સાથે સાથે ચિલ્ડ્રન્સને પણ અહીંયા રમવા માટે આમંત્રણ આપવામાં આવે છે, કારણ કે મોટી ગરબીઓમાં છે એ સ્ત્રીઓ છે એ રમવા જઈ શકે નહીં, એટલે એના માટે ખાસ પ્રાચીન રાસ ગરબા છે અહીંયા મુક્ત મને છે એ રમી શકે એ માટેનું આયોજન છે દર વર્ષે અમે લોકો કરીએ છીએ અને આ વર્ષે પણ ભવ્ય આયોજન છે અમે કરેલ છે. મારું નામ ડાલી ઠક્કર છે. હું સેવી મોન્ટેસરી પ્રી સ્કૂલની પ્રિન્સિપલ છું. આજે હું અહીંયા જજની ભૂમિકા નિભાવવા આવી રહી છું. છેલ્લા 13 વર્ષથી જે આયોજન કરે છે રઘુવંશી મહિલા મંડળ પાંખ, બહુ જ અદ્ભુત હોય છે. મેઇનલી જે કિડ્સ માટે એ લોકો જે રાઉન્ડ આપે છે, કેમ કે જે મોટી ગરબીઓમાં નાના છોકરાઓને રમવા માટે એટલું ફ્રી ગ્રાઉન્ડ નથી મળતું ને એટલું સ્ટેજ બી નથી મળતું. માતાજીને સાત શણગાર હોય, મહિલા મંડળને જે સ્થાન આપે છે, જે રમવા માટે પ્રેરિત કરે છે, બહુ અનોખું હોય છે અને જજમેન્ટમાં બહુ જ ટફ હોય છે, કેમ કે એટલા બધા કોમ્પિટિશનમાં બધા એટલા મસ્ત ખેલૈયાઓ હોય છે. તો હું આભારી માનીશ રઘુવંશી મહિલા મંડળ ગ્રુપનું કે મને આજે આમંત્રિત કર્યું ને મને આ અવસર માટે યોગ્ય સમજ્યું. થેન્ક યુ. નશાબંધી અને આબકારી ખાતા ભુજ દ્વારા વ્યસન મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તારીખ 6-10-24ના રવિવારે સાંજે હમીરસર તળાવ પાસે પેન્શનર ઓટલા પર અનિરુદ્ધસિંહ ગોહિલે લેખિત અને શૈલેન્દ્રસિંહ ચોકસી દીર્ઘદર્શિત નાટક નશો ન કરશો કોઈનો 200મો પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હું એસપી મારું સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી ભુજ. ગુજરાત સરકારની નશાબંધી નીતિને સફળ બનાવવા માટે 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી લઈને 8 ઓક્ટોબર સુધી સરકારશ્રી દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી ભુજની કચેરી દ્વારા કચ્છ ભુજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં, શાળા કોલેજોમાં, જાહેર સ્થળો ઉપર સમાજને વ્યસન મુક્તિ અને દારૂબંધીનો સંદેશો મળે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ વગેરે યોજવામાં આવે છે. એમના ભાગરૂપે આજે હમીરસર સરોવરની પાળ પર પેન્શનર્સ ઓટલા પર અનિરુદ્ધ ગોહિલ લિખિત અને શૈલેન્દ્ર ચોકસી દિગ્દર્શિત નાટક નશો ન કરશો કોઈ એમનો જાહેર શો યોજેલો છે. આ નાટક દ્વારા સમાજને નશાથી કેવા નુકસાન થઈ શકે, નશો ન કરવો જોઈએ વગેરે જેવો સંદેશ આપવાનો અમારો તેમજ સરકારશ્રીનો હેતુ રહેલો છે.
તે અંતર્ગત જાહેર જનતા માટે આજે આ નાટકનો શો ગોઠવેલો છે. હું અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રમુખ કચ્છ ફિલ્મ સોસાયટી. આપણે ગાંધીજી 2 ઓક્ટોબર ગાંધી સપ્તાહ નિમિત્તે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા આજે જાહેરમાં એક નાટકનું અમે આયોજન કર્યું છે. નાટકના લેખક હું છું, જ્યારે દિગ્દર્શક શૈલેન્દ્રભાઈ ચોકસી છે અને કલાકારોમાં અમારા ડીસલભાઈ ડાભી, શિલ્પાબેન ગોર, હેમાલીબેન, નિલયભાઈ અને રિયાજભાઈ. આ નાટકની સફળતાની જો વાત કરું તો આ નાટકનો આજે અમારો 200મો પ્રયોગ છે. માત્ર કચ્છમાં જ આ પહેલા અમે 199 નાટક પૂરા કરી ચૂક્યા અને આજે આ નાટકમાં 200મો પ્રયોગ છે. આ એક અમારી મોટી સિદ્ધિ છે. આ સિવાય અમે વિવિધ નાટકો લખ્યા છે, અલગ અલગ સામાજિક નાટકો. ભણેલી દીકરી રાખે કુળની લાજ, એ સિવાય અમે રેડ ક્રોસ સોસાયટી માટે ખાસ લખેલું નાટક છે જિંદગી છે અનમોલ, પાણી બચાવ ઉપર ખાસ લખ્યું છે જળ એ જ જીવન. આવા અનેક સામાજિક નાટકો લખ્યા છે. એ ઉપરાંત કોમેડી ડ્રામા, કોમેડી મૂવીઝ, આવું બધું પણ અમે ઘણું બધું લખ્યું છે અને એના પ્રયોગો અમે કરીએ છીએ. આજે નાટક તો મનોરંજન છે, પણ મનોરંજનમાં અમે મનોરંજન સાથે એક અપીલ કરીએ છીએ લોકોને કે નશો ન કરવો જોઈએ. અને આ નાટકની કથામાં અમે એ જ વસ્તુ વણી લીધી છે કે એક હાઈ સોસાયટીનો છોકરી, યુવતી કેવી ખરાબ પરિસ્થિતિમાં આવી જાય છે. એનું કારણ એક જ હોય છે કે એના પિતાજી છે એ દારૂ પીતા હોય છે. બાકીનું આપ નાટક નિહાળશો ત્યારે આપણે જાણવા મળશે. નાટકથી એમને પ્રેરણા મળશે કે નશાની લત એવી ખરાબ છે કે લાગી ક્યારે જાય એ ખબર નથી પડતી, પણ પાછળથી જ્યારે એ વ્યસન બની જાય ત્યારે માણસ બીજું કાંઈ નથી વિચારતો. એને ફક્ત દારૂ માટે, ડ્રગ્સ માટે, સિગરેટ માટે, ગુટખા માટે પૈસા જોઈએ. પછી ઘરવાળા ભલે ભૂખે મરતા હોય, એની પ્રોપર્ટી વેચાઈ જાય, પોતે બરબાદ થઈ જાય, શારીરિક રીતે નુકસાન થાય, અનેક રોગોમાં ઘેરાય અને છેલ્લે તડપી તડપીને મરે, પણ નશો ન મૂકે. એટલે રાજકોટ સિલુ એન્ડ કંપનીના ગોટાળા મુદ્દે સુરેશ સિલુ આવ્યા મીડિયા સમક્ષ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. મારું નામ સુરેશભાઈ સિલુ છે. કાલે ધર્મેશભાઈ તરાવિયા કરીને જે વ્યક્તિ છે માધવ થ્રેડ વાળા, એને મારા વિરુદ્ધ એક વિડીયો જાહેર કરેલો છે. એ તદ્દન પાયા વિહોણો છે. એને ઘણા બધા આક્ષેપ કર્યા છે. એમાંનો એમ કહે છે કે ભાઈ રાજેશભાઈ સિલુ મને આવી રીતે ધમકાવતા ને ઓલું કરતા ને એવું કંઈ છે નહીં. રાજેશભાઈ સિલુ મારા મોટાભાઈ છે, સાચી વાત છે, પણ એનું ડિપાર્ટમેન્ટ અલગ છે. હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ અમે આજથી 8-10 વર્ષ પહેલાં ભાગીદારી બિઝનેસ કરતા હતા. અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું, તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે. બીજું કે એમ કે મારા નામની જે દુકાન હતી, ઓફિસ હતી, એ ક્યાં છે, શું છે મને ખબર નથી. તો એનો દસ્તાવેજ પણ મારી સાથે છે. આપને કહો તો આપને બતાવી આપીએ કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટરમાં જાતે આવીને મને દસ્તાવેજ કરી આપેલો છે. અને અમે એને વ્હાઇટનું બેંકમાં પેમેન્ટ પણ આપેલું છે. એની વેલ્યુ ટીલ ટુડે પણ 5-6 લાખ રૂપિયાથી વધારે એની ઓફિસની કિંમત કરી, પણ એ મેં પણ વેચાતો લીધેલો છે. કારણ શું? એ મારા ભાઈની મેટર છે. હું તો મારા ભાઈની મેટરમાં કોઈ વસ્તુ અમને લગી અલગ એમની મેટર મને ખ્યાલ નથી. મારા ભાઈને ક્લબ પઠાણ થોડો હાથ તો નીચે રાખ. આબરૂ જે છે એ આબરૂ અમારા પરિવારની જાય
તેઓ ના સાહેબ મને કોઈ કારણ ખબર નહીં. આપને ખ્યાલ જ હશે મીડિયામાં એમની જે કાંઈ વાત કોને સલાહ અમારા ભાઈ સાથે રિલેશન છે, પણ એક ભાઈ તરીકેના છે, ધંધાના અમારે કોઈ રિલેશન નથી. માધવ થ્રેડ દ્વારા ભેગું તમારી ભાગીદારી કેટલી છે? માધવધારી ભેગી છેલ્લા 7-8 વર્ષથી રહી, પણ એને શરૂઆતથી અમે જોઈન થયા પછી થોડોક ટાઈમ જ કામ કર્યું છે સાહેબ. અને મારા જે પૈસા છે એ પોતે પર્સનલ ગયા છે. એને મારી પાસેથી અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા લઈ ગયા છે ભાઈ. અને 82 લાખમાંથી 18 લાખ રૂપિયા એ કે ઓર્ડર માટે લઈ ગયા, મશીન માટે લઈ ગયા. એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે. અને એમ કહે છે હવે કે મશીન મારા ગોડાઉનમાં તો મશીન જે પડ્યા છે એ જૂનો ભંગાર પડ્યો છે. અને ટીલ ટુડે આજની તારીખમાં એમને જોતો હોય તો હું કાઢી આપવા માટે રેડી છું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ વર્ષે મગફળીનો પાક 40 લાખ ટન સૌરાષ્ટ્રમાં થવાનો છે. નિકાલ વ્યવસ્થિત થાય એ માટે સરકારનો સહયોગ જરૂરી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. સરકાર પાસે શું આ સંસ્થાની માંગ છે? જેમ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા કે આ વખતે 40-40 લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે, જે ગયા વર્ષ સરખામણી ઘણો જ વધારે છે. ગયા વર્ષે લગભગ 25-26 લાખ જેવું ઉત્પાદન હતું, તો દોઢો પાક છે એવું કહી શકાય. તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે, એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ, શિંગ તેલનો વપરાશ બધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે. અમે અમારી રીતે તો આ પ્રયત્ન કરવાના જોઈએ છે, પણ સરકાર એજન્સીઓની જો આમાં હેલ્પ મળી રહે, સરકાર લેવલે સરકાર લેવલે જો પ્રચાર થાય અને મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય. તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે 65% જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે. મસ્ટર્ડ એટલે કે જે રાઈ, સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે. આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે. એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને એક્સપોર્ટને લઈને ભૂતકાળમાં પણ જે ઇશ્યુ હતા સરકાર એ શું મુદ્દાઓ છે એના નિકાલ માટે શું કરવું? એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે ને, આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા 2 વર્ષના હિસાબથી શિંગતેલની પણ નિકાસ થાય છે. પણ તેલની તો હું વાત નથી કરતો, પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી. બીજી ગમે તે ચીજ જણસીની તમે નિકાસ કરો તો એના પર ડ્યુટી ડ્રોબેક સ્કીમથી નીચે સરકારે 5-10% સુધીના ઇન્સેન્ટિવ આપે છે. શિંગદાણા અને શિંગફોળના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી. તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છે ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છે. ભાઈ, તમે ભાવાંતર યોજનાની પણ વાત કરી હતી. ભાવાંતર યોજના છે શું અને એનાથી ખેડૂતોને કઈ રીતના ફાયદો થાય? હવે ભાવાંતર યોજના શું છે હું તમને સમજાવું. એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં થોડા વર્ષ પહેલા એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે
સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સીમાં ઇન્ટરવીન કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે. આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે, નુકસાની આવે છે, માલની હેરાફેરી વખતે ઢોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય, ગોડાઉન ભાડા લાગે, વ્યાજપાત સરકારી એજન્સીઓ લાગે. એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સહાય રૂપે ચૂકવી આપો. ધારો કે 1356 રૂપિયા 20 કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં 112 રૂપિયામાં એક મગફળી વેચાણી, તો જે ડિફરન્સનું 156 રૂપિયા છે સીધા ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો. તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય. હવે જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે, તો આમ પ્રજાની સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય. એટલા માટે અમે આ ભાવાંતર યોજનાની સિફારિશ કરી હતી. ભાવાંતર યોજના ઘણા વખતથી મધ્યપ્રદેશમાં અમલમાં હતી અને અત્યારે કેન્દ્ર સરકારની નીતિ છે અને રાજ્ય સરકાર ઉપર એ નિર્ણય છોડ્યો છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માંગે છે કે ભાવાંતર યોજના ઇમ્પ્લિમેન્ટ કરવા માંગે છે. એ સત્તા રાજ્ય સરકાર પાસે છે. હવે એ તો લાઇટર વેનમાં કર્યું હતું ને નીતિનભાઈ જે નિવેદન કર્યું નીતિનભાઈ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ નથી, એમાં એને ઉત્તર ગુજરાતમાં કઈ કોટન સીડ ક્રશર મિલોની મીટિંગ હતી, એમાં એવું કીધું હતું કે 1000 મિલ હોય તેમાંથી 600 મિલ કપાસિયા ખોળમાં ભેળસેળ કરે છે, કારણ કે કપાસિયામાંથી તેલની રિકવરી બહુ ઓછી હોય છે. 85% ખોળ નીકળે છે કપાસિયામાં, તેલ તો માંડ 11-12% જ નીકળે છે. એને એવું કીધું હતું. અમુક રાજકોટના મીડિયાએ જે વોટ્સઅપ મેસેજ બનાવ્યો એમાં ખાલી હેડિંગ એવું લખ્યું કે નીતિનભાઈ પટેલનું કેવું એવું છે કે 1000 માંથી 600 મિલ ભેળસેળ કરે છે. એટલે આની પબ્લિકમાં ખરાબ અસર જાય કે પબ્લિક એમ સમજે કે સૌરાષ્ટ્રની મિલ માટે આ શબ્દ વપરાય છે, તેલમાં ભેળસેળ થાય છે, એવું થાય. થોડો મીડિયાનો બી વાંક છે એમાં કે મીડિયાએ જે સાચી હકીકત હતી લખીને જે વોટ્સઅપ અને હેડિંગ બનાવ્યા કે 1000 માંથી 600 મિલ ભેળસેળ કરે. એટલે મારે કેવું પડ્યું કે અમારા સભ્યો કોઈ ભેળસેળ કરતા નથી કે કરવાના નથી. એના ઉપર જવું કે 100% આપે કીધું કે 100% સિંગ તેલમાં કે તેલમાં આપણે જે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના જે તેલના વેપારી છે તે નથી કરતા. ઉત્પાદક લેવલે નથી થતી, ક્યાંક રિટેલ લેવલે થોડી ઘણી થતી હોય તો એ મારા હાથમાં નથી, કારણ કે જે ડબ્બો તોડીને કિલો 2 કિલો તેલ વેચતા હોય. દાખલા છે હું આપને દાખલા વિગતવાર કે 10 કેટલી કંપનીના તમને નામ દઉં કે તેમના ઉપર અધિક નિવાસી કલેક્ટરે દાખલા રૂપ કાર્યવાહી કરી છે, 5 થી 7 લાખના દંડ ફટકાર્યા છે અને તેમના તેલમાં 65% થી 35% સુધી જે અન્ય જે ઓઇલ, પામ ઓઇલ છે, સોયાબીન છે, તેના જે ઓઇલ છે તે નીકળ્યા છે. એને તમે એક બાજુ એમ કહો કે 100% ઓઇલ અમે શુદ્ધ આપીએ છીએ, તો આ કઈ રીતે? એ છે કદાચ પેકર્સ હશે, ઉત્પાદક નહીં હોય. અને આ તમે જે કહો છો મને છે આજે ગુજરાત સામે લખ્યું છે કપાસિયા તેલની બદલે પામોલીન અને સોયાબીનનું મિક્સર થયું છે એવું છે. શિંગતેલમાં નથી થતું, કારણ કે શિંગતેલ શું છે કે ભેળસેળ કરી હોય તો સામાન્ય માણસે સુગંધ ઉપરથી કે એની થિકનેસ ઉપરથી પકડી શકે છે. એમાં કઈ રિફાઇન ગયું હોય તો કલર ઝાંખો થઈ જાય, સુગંધ સરખી ના આવે, થોડું દેખાવમાં પાતળું વધારે લાગે, એ ખબર પડી જાય છે. તો સામાન્ય લોકોને શિંગતેલ ખાવા વાળો જે વર્ગ છે એ બહુ ઓછો છે, પણ એ જે શિંગતેલ ખાવા વાળો વર્ગ છે વફાદાર છે અને એ પર્ટિક્યુલર બ્રાન્ડેડ જ વસ્તુ ખરીદે છે. ગમે તે વ્યક્તિ આવીને શિંગતેલ ભરે તો જલ્દી હવે બજારમાં એક્સેપ્ટ થતું નથી, બ્રાન્ડેડ તેલ જ ખરીદે છે. એટલે હું આટલે ખાતરીપૂર્વક કહી શકું છું કે અમારે ઉત્પાદન લેવલે ક્યાંય ભેળસેળ થતી એવું મને લાગતું નથી. ધારો કે નામ જો કહું કે ગુલાબ બ્રાન્ડ છે કે રાણી બ્રાન્ડ છે કે મારી રાજમતી બ્રાન્ડ છે, અમે જે તૈયાર અમારા ઉત્પાદન સિવાય તૈયાર તેલ બી લઈએ છીએ. અમે ગમે તે મિલનું તેલ લઈએ તો પેલા લેબોરેટરી ટેસ્ટ કરીએ છીએ, જો એ ભેળસેળ કરે તો અમે રીતે રિજેક્ટ કરીએ છીએ, તો એનો ખર્ચો વધી જાય છે. એટલે મિલોમાં જેમ લોકોમાં સારું વસ્તુ ખરીદવાની જાગૃતિ આવતી જાય છે, મિલોમાં બી જાગૃતિ આવતી જાય છે. એના લીધે ભેળસેળનું દૂષણ ઓલમોસ્ટ શિંગતેલનો જ્યાં સુધી ઉત્પાદક લેવલનો સવાલ છે ત્યાં સુધી ઓલમોસ્ટ નીલ છે. ક્યાંય હોય નાના ગામડામાં છૂટું છવાય થતું હોય પણ એ નિગ્લિજિબલ છે. સમીરભાઈ, ખાસ તો જે ગોમા છે તમારું એસોસિએશન મળીને કામ કરશો હવે અને
લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.